પહેલા મુદ્દાની વાત કરીએ. લોકશાહીના માર્કેટ યાર્ડમાં સભ્યોના ખરીદ વેચાણના આક્ષેપો વચ્ચે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ઓપરેશન લોટસની ચર્ચા તેજ બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મહાનગરપાલિકા, નગરપાલિકા અને અનેક પંચાયતોમાં બહુમતી મેળવી. છતાં પણ આમ આદમી પાર્ટીના કબજાવાળી જિલ્લા અને તાલુકા પંચાયતો પર હવે નિશાન પર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા છે કે શામ, દામ, દંડ અને ભેદના હથિયારો થકી ભાજપે સત્તા છીનવી લેવા પેતરા રચ્યા છે, જેની રાજકીય ગંધ આવી જતા વિપક્ષોએ રિસોર્ટ પોલિટિક્સનો સહારો લેવો પડ્યો છે. અત્યારે તો લોકશાહીના નામે સભ્યોની ખરીદીનું માર્કેટ ફરી ગરમાયું હોય તેમ લાગી રહ્યું છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતના આપના કેટલાક સભ્યોને મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા છે, જ્યાં રૂપિયા 10 લાખ સુધીની ઓફરો થવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. પક્ષ પલટાની શક્યતાઓ, સત્તા માટેની ખેંચતાણ અને આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હવે નજર છે કે આ રાજકીય સંઘર્ષ આગળ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે, કારણ કે હવે ભાજપની નજર આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર હોય, આમ આદમી પાર્ટીના જે સભ્યો છે તે લોકો પર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ, તેમાં હવે આમ આદમી પાર્ટીની પાસે 14 જેટલી તાલુકા અને જિલ્લા પંચાયત આવી છે અને તેને જ હવે પકડવા માટે તેની પર જ નજર હવે ભાજપે નાખી છે. કારણ કે હવે ભાજપ ઈચ્છી રહ્યું છે કે આ તમામ જે તાલુકા પંચાયતો છે, જિલ્લા પંચાયતો છે, તેના પર હવે ભાજપના જ ઉમેદવાર હોય, ભાજપના જ સભ્ય હોય તેવું ભાજપને લાગી રહ્યું છે. તે માટે હવે સત્તા માટે શામ, દામ, દંડ, ભેદની રણનીતિ હવે ઘડવામાં આવી રહી છે તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ જે જિલ્લા અને તાલુકા પંચાયત જીતી છે તેના જે નામ છે તે પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે નર્મદા જિલ્લા પંચાયત, ડેડિયાપાડા તાલુકા પંચાયત, જૂનાગઢ તાલુકા પંચાયત, પોશીના તાલુકા પંચાયત અને છોટાઉદેપુર વિસાવદર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાયો છે. જ્યાં કોઈએ પણ વિચાર નહોતો કર્યો કે આમ આદમી પાર્ટી આ જગ્યા પર આવી જશે, આમ આદમી પાર્ટી આ જગ્યા પરથી ચૂંટાઈ આવશે, તેવી અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીએ પગ પેસારો કર્યું છે અને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આગળ જતા હવે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં જ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવે તેવી પણ શક્યતાઓ છે. જે રાજકીય વિશ્લેષકો છે તે પણ હવે આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે. તેમની જે થિંકિંગ છે, તેમની જે વિચારધારા છે, પોતાના મંતવ્યો પણ રજૂ કરી રહ્યા છે. તે વચ્ચે જ હવે એક આ વધુ સમાચાર સામે આવ્યા, જેમાં હવે ઝાડુની પાછળ કમળ પડી હોય તેવા પ્રકારના સ્પષ્ટ સંદેશા મળી રહ્યા છે. અનેક સમાચારો સામે આવી રહ્યા છે. આજે સવારે જ એક સમાચાર સામે આવ્યા હતા કે તાલુકા પંચાયતમાં જે આમ આદમી પાર્ટીના સભ્યો છે તેને હવે જાહેર રીતે ટેકો ભાજપને આપી દીધો છે અને ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે, જેના કારણે તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે. જ્યારે સભ્યોને તોડવા માટે કરોડોની ઓફર થઈ રહી હોવાની પણ ચર્ચા તેજ બની ગઈ છે. આમ આદમી પાર્ટીના કેટલાક લોકો દ્વારા તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે રૂપિયા 10 લાખ સુધીની તેમને ઓફરો કરવામાં આવી રહી છે અને તેને જ કારણે હવે વિપક્ષ પણ ડરી ગયું છે અને વિપક્ષ હવે રિસોર્ટ પોલિટિક્સ રમી રહ્યું છે. કારણ કે હવે જે છોટાઉદેપુર તાલુકા પંચાયતના સભ્યો છે, જે ચૂંટાઈ આવેલા સભ્યો છે, તેમને હવે મધ્યપ્રદેશ મોકલી દેવામાં આવ્યા છે, તેમને અજ્ઞાત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. કારણ કે હવે રાજકીય પાર્ટીઓને ડર છે કે જો તેમના ઉમેદવારો પક્ષ પલટો કરશે તો પછી તેમના હાથમાંથી આ જે બેઠક છે તે જતી રહેશે અને લોકો હવે જે સભ્યો છે ખાસ કરીને તે લોકો હવે ક્યાંક ને ક્યાંક વેચાઈ જશે, તે લોકો ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો કરી દેશે. કારણ કે હવે લાલચ આપવામાં આવી રહી છે, લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે અને તેની સીધા આક્ષેપો ભાજપ પર કરવામાં આવી રહ્યા છે. અને સ્પષ્ટપણે લોકોનું કહેવું છે કે ભાજપ દ્વારા ખાસ કરીને આ પેતરા રચવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને હવે રાજકીય પાર્ટીઓ પર ક્યાંક ને ક્યાંક ખોફમાં છે અને તેને જ લઈને ઉમેદવારોને હવે અજ્ઞાત સ્થળ પર ખસેડવાની ફરજો પડી છે.